નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે અનિતા પાણખાણિયા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં હજારો રૂપિયાના ઇલેક્ટ્રિક સામાનની ચોરીનો ભેદ ઉકેલાયો। પોલીસે એકને ઝડપી લઈ કોપર વાયર સહિતનો મુદ્દામાલ કર્યો કબજે। પોરબંદર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી સામે તંત્રએ કાર્યવાહી કરી। રામગઢ નજીક પહાડ ખોદી નખાયા અંગે મીડિયાના અહેવાલની અસર। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં મંત્રી મોઢવાડિયાની ઓચિંતી મુલાકાત। દર્દીઓ સાથે વાતચીત કરી સારવાર અને સુવિધાઓ અંગે મેળવી માહિતી। ધોરાજીના ગોકુળ પાર્ક વિસ્તારમાં એક પરિણીતાએ કર્યો આપઘાત। પોલીસે પરિણીતાના આપઘાત અંગેની નોંધ કરી વધુ હાથ ધરી તપાસ। પોરબંદરમાં ડિફેન્સ એરિયાના કોન્ટ્રાક્ટરના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિકલ સામાનની ચોરી થઈ હતી, જેમાં પોલીસે ચોપાટી વિસ્તારમાંથી એક યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી લઈને ચોરાયેલો મુદ્દા માલ પણ કબજે કર્યો છે। પોરબંદરના વાડીપ્લોટ વિસ્તારમાં આવેલા ડિફેન્સ એરિયાના કોન્ટ્રાક્ટરના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રિક કોપર વાયર, એમસીબી, મોડ્યુલર પ્લેટ અને સ્વિચ સહિત અંદાજે 82,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી। આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। આ તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોપાટી મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટ નજીક બે શખ્સો ઇલેક્ટ્રિકલ સામાનની હેરાફેરી કરી રહ્યા છે। ત્યારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા બંને પાસે રહેલા સામાન અંગે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા। આ પૂછપરછ દરમિયાન બંનેએ વાડીપ્લોટ વિસ્તારમાંથી આ સામાન ચોરી કર્યો હોવાની કબૂલાત આપી હતી, જેમાં પોલીસે ચોપાટીની ફૂટપાથ પર રહેતા પવન કાળુભાઈ વઢિયારની ધરપકડ કરી હતી। જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને તેના વાલીની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હેઠળ સોંપવામાં આવ્યો હતો। પોલીસે ચોરાયેલા મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેમાં કાયદેસર મંજૂરી કરતા વધુ પ્રમાણમાં પહાડ ખોદી નાખવામાં આવ્યો હતો। જે મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ હવે કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળે છે। મિયાણીથી માધુપુર સુધીના પોરબંદર વિસ્તારના 120 કિલોમીટરના દરિયા કિનારે રેતી ચોરી અને પથ્થરની ખનીજ ચોરી તો સામાન્ય બાબત બની ગઈ છે। તંત્રની મીઠી નજર હેઠળ આ પ્રકારની ખનીજ ચોરીઓ ખુલ્લેઆમ થતી હોવાની અનેક રજૂઆતો પણ થઈ છે, પરંતુ આજે અમે આપને જે બતાવવા જઈ રહ્યા છે તે દરિયા કિનારાનો વિસ્તાર નથી, પરંતુ વનરાજાના વસવાટનો વિસ્તાર છે। આ છે બરડો ડુંગર। આપ આપના ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે ડુંગર લધાધાર બસ સ્ટેન્ડની પાછળ રામગઢ વિસ્તારમાં છે, જે સિંહોના સંવર્ધન કેન્દ્રની બિલકુલ નજીક આવેલ છે। આપ રીતસર જોઈ શકો છો કે આ ડુંગર કેટલી હદે ખોદી નાખ્યો છે, જાણે આ ડુંગરનું નિકંદન કાઢી નાખવા માંગતા હોય તેવી મનસા ખનીજ ચોરોની રીતસરની દેખાઈ રહી છે। અને આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો પણ કરી છે, પરંતુ પોરબંદરના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પહેલાં કાંઈ ઇનલીગલ ન થયું હોવાના અને સબ સલામત હોવાના ગાણા ગાયા હતા, પરંતુ વારંવાર ગુજરાત ન્યૂઝ સહિતના મીડિયામાં આ ડુંગર ખોદાતો હોવાના અહેવાલો પ્રસારિત કરાયા હતા। ત્યારે જિલ્લા કલેક્ટર ધાનાણી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે, જેમાં તેમને માત્ર નીચે પડેલું મટીરિયલ ઉપાડવાની મંજૂરી હતી, પરંતુ ડુંગર ખોદવાની મંજૂરી ન હતી। ત્યારે નિયમ ભંગ બદલ લીઝ ધારકને ₹15 લાખથી પણ વધુનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે। જો કે આ લીઝ ધારક સામે વધુ કાયદાકીય કાર્યવાહી થાય કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઐતિહાસિક સુદામા મંદિર માટે એક તરફ સુદામા કોરિડોરના વિકાસના દાવા થઈ રહ્યા છે, તો બીજી તરફ મંદિરમાં જ ગટરના ગંદા પાણી વહી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે પાયાની સુવિધાના અભાવે સ્થાનિકો અને પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે। સમગ્ર ભારતમાં અનોખી ઓળખ ધરાવતા પોરબંદરના સુદામા મંદિરના વિકાસ માટે સુદામા કોરિડોર બનાવવાની યોજનાની ચર્ચા ચાલી રહી છે, જેમાં અગાઉ આ કામગીરી માટે નોટિસો પણ આપવામાં આવી હતી, પરંતુ હાલ મંદિર પરિસરમાં ગટરના ગંદા પાણી વહી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવતા વિકાસના દાવાઓ પર સવાલો ઊભા થયા છે।
મંદિર પરિસરમાં આવેલા ફુવારા પણ લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. પરિણામે અહીં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કરોડો રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની વાતો કરતા પહેલા મંદિરની પાયાની સુવિધાઓ સુદૃઢ કરવામાં આવે અને ગટર સહિતની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં વરસાદની અછત વચ્ચે ખેડૂતોની ચિંતા વધી રહી છે. ત્યારે પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ કારાવદરાએ પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી સૌની યોજના હેઠળ પોરબંદરના ડેમ અને તળાવો તાત્કાલિક ભરવાની માંગ કરી છે. પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ દુદાભાઈ કારાવદરાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રીને પત્ર પાઠવી સૌની યોજના હેઠળ પોરબંદરના વર્તુ 2 ડેમ, સોરઠી ડેમ, ધ્રોફળ ડેમ તેમજ રોજીવાડા અને સીમર તળાવમાં નર્મદાનું પાણી છોડવાની માંગ કરી છે. પત્રમાં જણાવ્યું છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે, જ્યારે પોરબંદર, જામનગર અને દ્વારકા જિલ્લામાં હજુ પૂરતો વરસાદ નોંધાયો નથી, જેના કારણે ખેડૂતોએ કરેલા મગફળીના વાવેતરને સિંચાઈ માટે પાણી મળતું નથી અને કૂવા સહિતના જળ સ્ત્રોતમાં પણ પાણીની અછત સર્જાઈ છે. વિરમભાઈ કારાવદરાએ રજૂઆતમાં જણાવ્યું છે કે જો સૌની યોજના હેઠળ ડેમ અને તળાવો તાત્કાલિક ભરવામાં આવે તો ખેડૂતોના ઊભા પાકને બચાવી શકાય અને સિંચાઈ માટે જરૂરી પાણી ઉપલબ્ધ થઈ શકે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ ઓચિંતી મુલાકાત લીધી હતી, જેમાં મંત્રીએ દર્દીઓની સારવાર, આરોગ્ય સેવાઓ અને વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરની ભાવસીજી જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને સારવાર લઈ રહેલા દર્દીઓના બેડ સુધી પહોંચી તેમની તબિયત, સારવાર અને હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અંગે આત્મીયતાપૂર્વક પૂછપરછ કરી હતી. તેમણે દર્દીઓ તેમજ તેમના સ્વજનો પાસેથી હોસ્પિટલની કામગીરી અંગે પ્રતિસાદ પણ મેળવ્યો હતો. મંત્રીએ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગ, ઓપીડી, ડ્રેસિંગ રૂમ, લેબોરેટરી, બ્લડ બેંક, એક્સરે વિભાગ, ડિજિટલ સિસ્ટમ રૂમ, હિમોડાયાલિસિસ વિભાગ અને ટ્રોમા સેન્ટર સહિતના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. નર્સિંગ સ્ટાફ, તબીબો અને કર્મચારીઓ સાથે બેઠક કરી દર્દીઓને ઝડપી, ગુણવત્તાસભર અને સંવેદનશીલ સારવાર ઉપલબ્ધ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળતી સેવાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલમાં આવતો દરેક દર્દી સંતોષ અને વિશ્વાસ સાથે ઘરે પરત ફરે તે માટે આરોગ્ય તંત્ર સતત કાર્યરત રહેવું જોઈએ. સાથે જ ધરમપુર ખાતે નિર્માણાધીન નવી GMERS સિવિલ હોસ્પિટલ શરૂ થયા બાદ પોરબંદર જિલ્લાના લોકોને વધુ આધુનિક અને સર્વ સુવિધાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ મુલાકાત દરમિયાન પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા અને અગ્રણી રમેશભાઈ પટેલ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી નિમિત્તે માછીમારો માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ કાર્યક્રમમાં સુરક્ષિત માછીમારી, કાયદાકીય જોગવાઈઓ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. પોરબંદરના સુભાષનગરમાં FT હોલ ખાતે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિનની ઉજવણી નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત આયોજનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન માછીમારોને સુરક્ષિત માછીમારી માટે ટ્રાન્સપોન્ડરનો ફરજિયાત ઉપયોગ, રજિસ્ટર્ડ બોટનું સંચાલન, જરૂરી દસ્તાવેજો સાથે રાખવા, પરપ્રાંતીય ખલાસીઓની પોલીસમાં નોંધણી, બોટનો કલર કોડ તથા મિનિમમ લીગલ સાઇઝના નિયમોનું પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ દરિયામાં જતા પહેલા હવામાનની આગાહી માટે સચેત એપનો ઉપયોગ કરવા, લાઈફ જેકેટ, ફર્સ્ટ એડ કિટ અને સંચાર સાધનો સાથે રાખવા તેમજ એક્સેસ પાસ, LOA અને QR કોડ આધારિત ઓળખ કાર્ડ સહિતની સુરક્ષા વ્યવસ્થાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સમસ્ત બારગામ ખારવા જ્ઞાતિના વણોટ તરીકે કાંતિભાઈ બાદરશાહીની વરણી થઈ છે, ત્યારે તેમના સન્માનમાં પોરબંદરમાં અભિનંદન સમારોહ યોજાયો હતો, જેમાં મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી સહિતના પદાધિકારીઓએ હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી હતી. સમસ્ત બારગામ ખારવા જ્ઞાતિના વાણોટ તરીકે કાંતિભાઈ બાદરશાહીની તાજેતરમાં વરણી થતા સમસ્ત ખારવા જ્ઞાતિ પંચાયત મઢી ખાતે તેમના સન્માનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, ડેપ્યુટી મેયર મનીષભાઈ સિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરાએ નવનિયુક્ત વાણોટ કાંતિભાઈ બાદરસાહીને પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ તેમના સેવાભાવી અને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના દંડક કૃષ્ણાબેન કોટિયા, કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાની ટીમ અને સમસ્ત ખારવા જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નવનિયુક્ત વાણોટ કાંતિભાઈ બાદરસાહી અને પંચ પટેલોને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ કાર્યકાળની શુભેચ્છા આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં તાલુકા પંચાયતના નવા ભવનના નિર્માણની કામગીરીને લઈને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાએ પ્રસ્તાવિત સ્થળની મુલાકાત લીધી હતી. સ્થળ નિરીક્ષણ દરમિયાન તેમણે અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લા પંચાયતની સામે આવેલી જગ્યા પર પ્રસ્તાવિત તાલુકા પંચાયતના નવા ભવનના નિર્માણ માટે નિર્ધારિત સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભવનના આયોજન અને વિવિધ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ નવા ભવનમાં નાગરિકોને સરળ અને ઝડપી સરકારી સેવાઓ મળી રહે તે માટે આયોજનબદ્ધ કામગીરી કરવા સૂચના આપી હતી. સાથે જ પૂરતી પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને ભવનને સર્વ સુવિધા સભર બનાવવા પર ભાર મૂક્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે નવા તાલુકા પંચાયત ભવનના નિર્માણથી તાલુકા સ્તરે સરકારી સેવાઓ વધુ સુવ્યવસ્થિત અને સરળ થશે. સ્થળ મુલાકાત દરમિયાન મનપાના મેયર સાગરભાઈ મોદી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી સરકાર દ્વારા એક મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલસીડ યોજના અંતર્ગત જિલ્લાના કુલ 2639 ખેડૂતોને ₹4 કરોડથી વધુ કિંમતના 3750 ક્વિન્ટલ પ્રમાણિત મગફળીના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું છે. ધોરાજીમાં એક પરિણીતાએ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે, જેમાં આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ધોરાજીના ફરેણી રોડ પર આવેલા ગોકુળ પાર્ક વિસ્તારમાં સોનલબેન દીપકભાઈ સોલંકી નામની પરિણીતાએ પોતાના ઘરે કોઈ પણ કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ બનાવની જાણ થતાં પરિવારજનોએ પરિણીતાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે ખસેડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ સાથે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદર નજીક કોલીખડા પાસે આવેલી એક હોટલના સંચાલક અને કર્મચારી પર જીવલેણ હુમલાની ઘટના બની હતી, જેમાં પોલીસે આ હુમલો કરનાર 3 આરોપીઓને ઝડપી લીધા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોરબંદરના કોડીખડા નજીક આવેલી ધ ગ્રાન્ડ દ્વારકાધીશ હોટલના સંચાલક હરીશ ઉર્ફે હેરી બાપોદરાએ ઉદ્યોગનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે મોડી રાત્રે હોટલ બંધ કરીને ઘરે જતા સમયે વાડીના ગેટ પાસે 3 શખ્સોએ તેમને રોકી હુમલો કર્યો હતો. જૂની અદાવત અને એક વ્યક્તિને હોટલમાં આવવા દેવાના મુદ્દે બોલાચાલી બાદ હુમલો કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ મુજબ એક આરોપીએ તલવારથી હુમલો કર્યો હતો, જ્યારે બીજા આરોપીએ ધારિયાના ઊંધા ઘા મારી ઈજા પહોંચાડી હતી. વચ્ચે બચાવવા આવેલા હોટલના કર્મચારી રાજુ મોઢવાડિયાને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. હુમલા બાદ 3 આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ બનાવની ગંભીરતા ધ્યાને લઈ ઉદ્યોગનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રતાપ ઉર્ફે ચોટલી માલદે મોઢવાડિયા, રાજસિંહ ઘેલાભાઈ ઓડેદરા અને માલદે રાજસિંહભાઈ મોઢવાડિયાની ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા અંબેનગર વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કેનાલ પાસે રહેતી નીતા ગોવા ચાંડપા નામની આ મહિલાના મકાનમાં
દરોડો પાડી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને મહિલા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના બેરણ ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કેશુનાથા ઓડેદરા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદર પંથકના મિયાણી ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે વેજાનંદ ગોગન માણેક નામના આ શખ્સને દેશી દારૂ સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની HMP કોલોની નજીકથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે TRT ક્વાર્ટરમાં રહેતા કમલેશ મનસુખ થાનકી નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં હજારો રૂપિયાના ઇલેક્ટ્રિક સામાનની ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે એકને ઝડપી લઈ કોપર વાયર સહિતનો મુદ્દામાલ કર્યો કબજે. પોરબંદર જિલ્લામાં બેફામ ખનીજ ચોરી સામે તંત્રએ કાર્યવાહી કરી. રામગઢ નજીક પહાડ ખોદી નખાયા અંગે મીડિયાના અહેવાલની અસર. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં મંત્રી મોઢવાડિયાની ઓચિંતી મુલાકાત. દર્દીઓ સાથે વાતચીત કરી સારવાર અને સુવિધાઓ અંગે મેળવી માહિતી. ધોરાજીના ગોકુળ પાર્ક વિસ્તારમાં એક પરિણીતાએ કર્યો આપઘાત. પોલીસે પરિણીતાના આપઘાત અંગેની નોંધ કરી વધુ હાથ ધરી તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.